ચાલો બધાને જય સ્વામિનારાયણ. બહુ બધા મેસેજ આવ્યા, બેન ક્યારે લાઈવ, યાત્રા પછી લાઈવ નથી. થોડોક આરામ જોઈને કેટલા દિવસથી આમને દોડા હતા, એટલે બધા જોડાઈ જાય એટલે આપણે મસ્ત વાત કરી. બહુ બધાના ફોન આવ્યા છે. તમારા લાગણી ભાવ પ્રેમ માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ ખેડૂતો માટે જ લાઈવ થઈ છું. એમ બહુ બધા હમણાં તો મને સુરેન્દ્રનગર જિલ્લામાંથી બહુ બધા ફોન આવ્યા છે, એટલા માટે ખાસ મારા વિચાર રજૂ કરવા માટે લાઈવ થઈ છું. બધાને જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. ચાલો હમણાં તો આ સરકારને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. અને જે પણ વિડીયો જોતા હોય ને કોઈનું દિલ દુભાય ને તો હું પહેલેથી જ માફી માગી લઉં છું કે મારા શબ્દથી કદાચ હું જાજુ બધું ભણેલી નહીં હોય, એટલા માટે મારી વાણીથી કદાચ કોઈનું દિલ દુભાય તો રાજી રહેજો ને માફ કરી દેજો. ખાસ ખેડૂતો માટે લાઈવ છું આજે. હમણાં સુરેન્દ્રનગર જિલ્લાનું ઘણું બધું જોઉં છું ને ઘણા બધા ખેડૂતનો ને મહિલાઓનો બહેનોનો ફોન આવ્યો છે. એટલે ખાસ તમે આ વીજ પોલ હમણાં બધે ઇલેક્ટ્રિક્સ તમે થાંભલા નાખો છો, કંપનીને બધાને પરમિશન આપો છો ને કલેક્ટરને અને આ બધા ખેડૂતને સામે લાવો છો. આ રીત ન કહેવાય તમારી. એમ આનો રસ્તો બીજો કાઢવો જોઈએ, કાંઈ પણ બીજો રસ્તો કાઢવો જોઈએ. ખેડૂત નથી બોલતો એનો મતલબ નથી કે એને કંઈ ખબર નથી પડતી, એને બહુ બધી ખબર પડે છે. ને તમે અનજમો છો ને એટલે ખેડૂતનું અન્ન તમે બધા જમો છો ને, એ ખેડૂત પકાવે છે ને ત્યારે તમે બધા જમો છો. અને આટલી બધી તાનાશાહી ન હોય, આટલી બધી તાનાશાહી ન હોય. હદ વટાવી દીધી છે. હવે તમે હદ વટાવી દીધી છે તો થોડીક તો તમારામાં દયા ભાવ પ્રેમ હોવો જોઈએ. અને વિપક્ષ ક્યાં બધો સૂઈ ગયો છે મને એ નથી ખબર. વિપક્ષની ફરજ છે કે આ ખેડૂતની વારે આવવું જોઈએ. અને તમે ખેડૂતનું અન્ન જમતા હોય ને તો તમારે બધાને ખેડૂતની વારે આવવું જોઈએ. અને સરકારને હું કહું છું કે તમે આવી કંપનીને શું કામ પરમિશન આપો છો? અને પરમિશન આપો તો બીજો રસ્તો કઢાય ને. તમે આટલી બધી તમારી સરકાર હોય ને તો તમારામાં નોલેજ તો હોય જ ને. કાંઈ અમારા કહેવાથી તમારામાં નોલેજ આવી જાય એવું નથી, પણ તમે આનો તો ડર રાખો બાપા. એક દિવસ બધાને મરીને જવાનું છે તો શું કામે ને નાના માણસો ઉપર અત્યાચાર થાય એવા કામ કરો છો. અને ખેડૂતને તમે એક જાતનો ન્યાય નથી આપતા. બીજા રાજ્યમાં જો પાક વીમો તારે માફ થઈ જાય, બધું થઈ જાય. ગુજરાતે હું તમારા બાપુજી માર્યો છે? ગુજરાતે કાંઈ તમારા બાપુજી એ કંઈ નેતાના બાપુજીને માર્યા છે? ખેડૂતે તમારા બાપુજીને માન નાખ્યા છે. તે તમે ખેડૂત ઉપર આટલી બધી તાનાશાહી કરો છો. હમણાં મને બહુ બધા આજે લગભગ 2 દિવસમાં, કાલ તો મેં વિડીયો જોયા હતા, પછી સાંજે ફોન આવ્યો, મેં પોસ્ટ મૂકી. હમણાં 2 દિવસથી એટલા ફોન આવે છે કે વાત જ ન પૂછો. બેન આનું શું કરવું? મેં કીધું આનું કાંઈ ન કરવું પડે. હવે આ મેં કીધું કોકરોચ પાર્ટી એવી ને એમ બહેનોની પાર્ટી આપણે કરવી પડશે. હવે સ્ત્રી શક્તિને મેં કીધું જાગવું પડશે. બીજું તો આનું હવે કાંઈ નહીં થાય. મેં કીધું જો અમને રોટલી બનાવતા આવડે ને તો અમે વાડીએ ખેતર લઈને ઓલું દાંતરડું લઈને અમે નીંદવા જતા હોય ને તો અમને પછી નીંદણ કાઢતાય આવડતું જ હોય. પણ અમારા આત્માને તમે ન જગાવો ને તો બહુ સારી વાત છે. જેથી સ્ત્રી શક્તિ જાગી ગઈ ને, બધી ઘરેથી બહાર નીકળી ગઈ ને, તો એ કઈને દોડતાય નહીં આવડે. હું તમને એમ કહું, એ કઈને દોડતાય ન આવડે. અને આ તમે આવી ખેડૂતનું પોતાનું બાપ દાદાના ખેતર છે ને, બાપ દાદાના ખેતર હોય એમાં તમે કંપનીવાળાને કોન્ટ્રાક્ટ આપી દો અને પછી કલેક્ટર આવે ને પરમિશન ખેડૂત ના પાડે તોય તમે એનું વળતર આપો. ને વળતર એને ન જોતું હોય, થાંભલો ન નાખો હોય તોય તમારે નાખવાનો. એમ ઓલ પોલિટિક પાર્ટી અને સરકારની જે પણ ઓફિસ હોય ને તમારે બધાની હોય, કાર્યાલય હોય, મંત્રાલય હોય, પૂછડું હોય, ઢીકડું હોય, એમાં અમારે વીજ પોલ નાખવા. તમે નાખવા દેશો? એનો ખર્ચો અમે આપશું. હાલો ને, અમારે બધા ખેડૂતને એમાં નાખવા. તમે નાખવા દેશો? એટલું વિચારાય કે તમે આમ સળી ખૂંચાડવા નથી દેતા. તો આ ખેડૂતની બાપ દાદાની જમીન છે, એમાં તમને વીજ થાંભલા ઊભા કરવા દે? એમ સામાન્ય નોલેજ છે કે નહીં? કે ભણ્યા વગરના છો હાવ બધાય? થોડુંક સામાન્ય નોલેજ વપરાય
કે તમારે કાંઈ તમારા ઘર તમારી પાર્ટીની ઓફિસોમાં તમારે એક આમ ખીલી નથી ખોડવા દેવી અને ખેડૂતની આવડી મોટી બાપ દાદાના જમીનમાં તમારે થાંભલા ઊભા કરી દેવા છે. એ તમારું સામાન્ય વળતર આપીને એમ. હદ હોય તાનાશાહીની હદ હોય. એ નથી બોલતો ને એના આવા તડકામાં કામ કરે છે, નથી બોલતો ને એટલે એનો મતલબ એવો નથી કે નથી ખબર પડતી અને પાછા એ વિરોધ કરવા જાય એટલે તમે નાના છોકરાઓને પકડીને લઈ જાવ એમ. થોડીક તો શરમ કરો સાલવ, થોડીક તો શરમ કરો. તમે હું અહીં અમરપટ્ટો લખાવીને આવ્યા છો, અમરપટ્ટો લખાવીને આવ્યા છો. તમારે તમારી વીજ પોલ ને એવા તાર ઊભા કરવાની, બીજાને સુવિધા આપવા માટે તમારે ખેડૂતને બરબાદ કરવાનું. જે પકાવે છે, જેના થકી તમે જીવો છો એને બરબાદ કરવાનું એમ. એ વીજ પોલ આવે એટલે એટલામાં તમારે એ બિચારાને કેટલું બધું એમાંથી ખેતીનું ઉત્પાદન ન થાય. તમે એકવાર વળતર આપી દીધું, પણ ઓલાને તો જિંદગીભર એટલામાં ઉપજ ન આવે. તમને કોઈ કહેવા વાળું જ નથી. હાલો, તમને કોઈ કહેવા વાળું નથી, તમે કોઈનું માનતા નથી, કોઈનું સાંભળતા નથી, પોલીસને આગળ કરી તાનાશાહી કરો. પણ તમે જેથી આનો દંડ પડશે ને ઉપરવાળાનો, તમારા હાથ પેઢી રોતા નહીં આવડે. તમે કોઈનો ડર ન રાખો કઈ નહીં, ખાલી કુદરતનો તો રાખો બાપા, કુદરતનો તો રાખો. કે એનોય નથી, તમારે બધાને જાડી ચામડી છે કે તમને બધાને જાડી ચામડી છે. તમારું હવે નક્કી જ કરી લીધું છે કે બધે આખા ગુજરાતમાંથી તમારે આજે તમે ખેડૂતને અત્યાચાર કરો છો, એની બહેનોને બહાર હવે નીકળવું જ પડશે. તમે એવા મજબૂર કરવા માગો છો. તમે કરવા શું માગો છો? સારું કામ હોય એમાં બધા તમને સાથ આપે અને તમે તમારી સરકાર આવી હોય ને તો આ ખેડૂત બિચારો તમને આગળ લાવ્યો છે. તો તમે અત્યારે કેમ ભૂલી જાઓ છો? આ કંપનીવાળાને રૂપિયાવાળા કરવા માટે, કંપનીવાળાને રૂપિયાવાળા કરવા માટે જ આ તમે બધી નાટક કાયદરા છે ને કે ખેડૂતને બસ ગમે એમ કરીને પાક તમે નક્કી કરો એ ખેડૂતના ઘરમાં પાક આવે. અને આપણે ખેડૂતે મૂર્ખા છીએ બધાય. હમણાં 1 વર્ષ આપણી ઉપજ વેચવાનું બંધ કરી દો, જે થાય એ જ ખાવાનું ચાલુ કરી દો. હમણાં સીધા નથી થઈ જતા બધાય, હારા સીધા થઈ જશે. આ લોકો હવે ગુંડાગર્દી ઉપર, હું તમારી સાથે છું, જય સ્વામિનારાયણ. એટલે મહેરબાની કરીને અમને ન જગાડો. બહુ બધી બહેનોના ફોન આવ્યા છે, બહુ બધા બહેનોના ફોન આવ્યા છે આજે કે બેન હવે આપણે બહેનોને જ કંઈક કરવું પડશે. ખેડૂતની બહેનો, મજૂરી કરતી બહેનોના ફોન આવ્યા છે. આપણને એમ, હું એને એમ કહું કે ના હવે થઈ જશે, હવે થોડોક ટાઈમ જોવો ને થઈ જશે. આપણે ક્યાં બધાને નીકળી પડવું ને આપણે જ આપણા બધાને લજવવા એમ થાય. પણ જ્યારે તાનાશાહીની હદ વટી જાય ને તો પછી શું બધા બહાર નીકળી જાય. તમારી પદ પ્રતિષ્ઠાન ક્યાંય વિખાઈ જાવ અને એમાં 50 બેનો આમ ધરબાઈ ગયા ને મરી ગયા ને તોય કાંઈ વાંધો નહીં આવે અમને. થોડીક તો શરમ રાખો, તમને થોડીક તો શરમ રાખો. કુદરતનો ડર રાખો. તમે કોઈનો ન રાખો, કુદરતનો તો ડર રાખો. ખાલી એટલું વિચારો કે આ જગ્યાએ મારા મા બાપ હોય કે આ જગ્યાએ મારો ભાઈ હોય ને આ ખેતી કરતા હોય અને આવી તાનાશાહી કરવા આવે તો કેટલું મને દુઃખ થાય. ખાલી આટલું જ વિચારવાની જરૂર છે તમારે. ખેડૂતની જગ્યાએ તમે રહી જાઓ, એકવાર ખબર પડે કે આ ખેતર મારું છે, હું ખેડૂત છું, હું અત્યારે નેતા બેતા અધિકારી નથી. આટલું વિચારો ને તોય તમને દયા ભાવ પ્રેમ આવશે. કે તમે દયા ભાવ પ્રેમ ને બધું લાગણી તમે બધું મારી જ નાખ્યું છે. આમ હિટલર શાહી ઉપર આવી ગયા છો. એ પદ પ્રતિષ્ઠા ને કોઈનું રહ્યું નથી ને રહેવાનું નથી. આજે એક ભાજપ વાળા મહામંત્રી આવ્યા હતા, ત્યારે જ મેં વાત કરી. ત્યારે એ મહામંત્રી છો ભાજપના, હું ચોખ્ખું જ કહું અને ચોખ્ખું અહીં કહીને ગયા એ કે બેન એક પબ્લિક જાગશે ને ત્યારે થશે, હજી પૂરી જાગી નથી. એ કે અમને ખબર છે, અમને ખબર છે આ તાનાશાહી થાય છે, આ ન ચાલે. તમારા જ મહામંત્રી અહીંયા આવીને રોજ ગાતા હતા, બિચારા વેદના ગાતા હતા, વેદના. થોડીક દયા રાખો, થોડો કુદરતનો ડર રાખો. 2 હાથ જોડું. તમારે જે જી કરવું હોય બીજો રસ્તો કાઢો, પણ આ ખેડૂતને આવી રીતના ન કરો. એ ખેડૂતના બાપ દાદાનું કોઈનું લૂંટીને નથી આવ્યા, એના બાપ દાદાના ખેતર છે, કોઈના લૂંટીને નથી આવ્યા. તમારી જેમ બધાની જેમ લૂંટીને નથી આવ્યા. ઓલા પક્ષમાં હોય તો મનાવીને પછી આ પક્ષમાં લઈ આવો વહીવટ કરીને. ઓલા પક્ષમાં કોંગ્રેસમાં હોય તો એ ખરાબ હોય, ભાજપમાં આવે એટલે પાછા ચોખ્ખા થઈ જાય. આમ આદમીમાં હોય તો ખરાબ હોય, પાછા ભાજપમાં આવે એટલે ચોખ્ખા થઈ જાય. આટલું સામાન્ય નોલેજ છે. માણસ તો એક જ છે ને, આમ આવે એટલે ચોખ્ખા થઈ ગયા.
એમાં ભ્રષ્ટાચારી હોય ને એમાં આવા કાવા દાવા કરતા હોય તો એમાં લેવાય જ નહીં તમારી પાર્ટીમાં. છો તો ભલે છેલ્લે બધા ભાઈ ચોરના ભાઈ ઘંટી ચોર જ ને. મને ખબર છે, હું જ્યારે બોલું ને એટલે મારી ઉપર ઘણા બધા કાવા દાવા ચાલુ થાય મને ખબર, પણ કાંઈ વાંધો નહીં. હું તો આ મરવાની માટે રાહ જોઉં છું. હવે ગમે એમ કરીને મરવું છે આવા દેશમાં, જોવા કરતાં મરી જાય તો સારું. એટલે મને તો કાંઈ બીક જ નથી. તમારે કાવા દાવા જે આશા પટેલ ઉપર કરવું હોય ને, હું તો રાજી જ છું. એટલે મને ખબર છે, હું જ્યારે બોલું ને ત્યારે કાવા દાવા તમે ચાલુ કરો જ છો, મને ખબર જ છે. એટલે મને એ કોઈ અફસોસ છે જ નહીં. આવા દેશમાં રહી અને આ બધું જોવું નમાલાની જેમ, એના કરતાં તો વહી જાય સારું. એટલે થોડીક તમે કાર્ય સારા કરો છો એવું નથી. સરકાર ઘણા બધા સારા કાર્ય કરો છો, એ અમે જોઈને રાજી થાય છે. પણ કંઈક એવો રસ્તો કઢાય કે ખેડૂત ગુજરાતનો ન હેરાન થવો જોઈએ, કે ક્યાંયનો પણ ખેડૂત ન હેરાન થવો જોઈએ. એના માટે કેમ તમે અત્યાર સુધી ઘણા બધા રાજ્યનું તમે જોજો. હું તો ન્યૂઝ ઘણીવાર જોતી હોઉં છું, પછી બધે ફરતી હોઉં છું, તો ત્યાંના ખેડૂતોને પૂછતી હોઉં છું. તો ઘણા બધાને પાક વીમો છે ને માફ કરી દીધો હોય. તો ગુજરાતમાં તમે ક્યારેય કાંઈ એવું કાર્ય કર્યું? તમે ક્યારેય એક કાર્ય કર્યું એ મને કહો. નહીંતર પછી અમારે હવે પાર્ટી બનાવવી પડશે, મહિલા પાર્ટી, મહિલા આક્રોશ પાર્ટી એવી બનાવવી પડશે. હવે પછી બધી મહિલા જો કેવી બહાર નીકળે છે, ધોતિયા ઢીલા નોત કરાવી દેતા. એટલે તમે થોડાક સમજી જાઓ તો સારી વાત છે. તમારી પદ પ્રતિષ્ઠા જે હોય ને એ તમે સમજી જાઓ અને સરસ આ ખેડૂતો માટે સારા સમાચાર લાવો, સારો ન્યાય લાવો તો સારી વાત છે. આ ખેતી મંત્રીને, કૃષિ મંત્રીને બધાને કહું છું, એકવાર તો મારે ડખો થઈ જ ગયો છે ગાંધીનગર. અત્યારે કૃષિ મંત્રી છે ને એની ઓફિસમાં જઈ, એને ખબર જ છે બરાબરનો થઈ ગયેલો છે, એટલે એને ખબર જ છે. એટલે વધારે ડખા ન થાય તો મહેરબાની કરીને આનો રસ્તો સરસ લાવજો. ને તો હવે હું એ આરામ થઈ ગયો, હવે ફ્રી જ છે. હવે બધી મહિલાને ભેગા જ કરવું, ગામડે ગામડે નીકળવું છે. અને બીજાને જેમ મને ખરીદાતા નહીં આવડે, મને એવી લોભ લાલચ નથી. એટલે તમે મને ગમે એટલી લોભ લાલચ ને પ્રવચનને આપવા આવશો ને તો એ આશા પટેલને ફેર નહીં પડે, આટલું યાદ રાખજો. મહિલા પાર્ટીને સમર્થન છે બેન. હજી તો નામ જ લીધું છો, તમારા બેનોનું સમર્થન આવવા માંડ્યું, જોઈ લેજો. એટલે એવું ન માનતા કે સોશિયલ મીડિયામાં જ સમર્થન આપતા હોય. હું ગ્રાઉન્ડ લેવલે કામ કરેલું છે, એટલે એક અવાજ કરીને તો 1000 બહેનો તો ભેગી થઈ જાય. એટલી તો આ તેવડ છે જ આશા પટેલના. એટલે કાંઈ નકરા ફાંકા ફોજદારી નથી કરતા. પણ આપણને એમ થાય કે આપણા દેશ માટે આપણે ક્યાં આવું કરવાનું, સમજી જશે, સમજી જશે, સમજી જશે. એટલે આપણે શાંતિથી બેઠા હોય. નહીંતર અહીંયા કાંઈ આશા પટેલને કાંઈ કોઈ પદ પ્રતિષ્ઠા ઉપર જવાનો શોખય નથી કે એટલા માટે બોલે છે. એટલે એવો કોઈ શોખ નથી. કે જે ઓળખે છે એને ખબર જ છે કે હું વેલસેટ પરિવારમાંથી જ છું, પછી બગાડ નાખી એમ છીએ. એટલે એવી કોઈ મોહ માયા છે નહીં. એટલે મહેરબાની કરી તમે આ ખેડૂત ઉપર જે તાનાશાહી ચાલુ કરી છે ને, જે પાછા ખેડૂતો બિચારા બોલે એટલે એને પોલીસ સ્ટેશને ભરી જવાની, તમારી ગાડી ભરી જવાની. બસ એમ કરો ને કે ઘેરે ઘેરેથી બધા ખેડૂતને ભરી જાવ ને, આખા ગુજરાતના ખેડૂતને ભરી જાવ, સાફ કરી નાખો ખેડૂતને. નવી પાર્ટી બનાવો. પાર્ટી બનાવતા તો આવડે જ છે ને. લંડનમાં આપણે પોતાની પાર્ટી નથી બનાવી, ભાઈએ બનાવી જ છે ને, યુકે વોઇસ કરીને. એટલે કાંઈ શીખવાડવું પડે એમ નથી, શીખેલા જ છીએ. પણ આપણને એમ થાય કે આપણા દેશ માટે આપણે જેટલા જે પણ પાર્ટી હોય એને મદદરૂપ બની, જે પણ સરકાર હોય એને મદદરૂપ બની અને આપણે આપણા દેશ માટે કામ કરી. નિમિષાબેન સાચી વાત છે. આપણને એમ થાય કે આપણા દેશ માટે આપણે કામ કરી, આપણે ક્યાં આવું કરવાની જરૂર છે. જે પણ પાર્ટી હોય એને આપણે સાથ આપી અને આપણા દેશને આગળ લઈ જઈએ એમ. જેટલા વિભાગ પાડશું એટલું આપણા દેશને જ નુકસાની છે. એટલે આપણને એમ થાય કે આવું ક્યાં કરવું. પણ તમે પછી જો બહુ હદ વટાવો તો પછી બધું વિચારવું પડે. એટલે આ વિચાર્યા પહેલાં જ તમને કહું છું આ વિડીયો દ્વારા. મહિલા પુરુષ બધા ભેગા થઈને મહિલા પાર્ટી બનાવો. સાચી વાત છે. હવે બેન આપણે જાગૃત થવાની જરૂર છે. સાચી વાત છે.
અને કાંઈ જેલમાં પૂરી દે ને એનાથી બીવાનું ન હોય હો. એટલે જ્યાં ખોટું હોય ને ત્યાં તો અવાજ બધા ભેગા ખેડૂત થઈને ભેગા થઈને અવાજ ઉઠાવવો જ જોઈએ. એ જેલમાં પૂરી દે ભલે ને પૂરી દેતા, એમ કરાય આખા ગુજરાતના ખેડૂતને પૂરી દો એટલે શાંતિ. એ પછી તમે નેતા નેતુડિયું ને એ વધો ને તમારે મોજશોખ કરાય અને તમારે ગાડીઓ લઈને ફરાય ને તમારે પેટ્રોલ ભરાય ને બધુંય તમારે કરાય, બધુંય તમારે કરાય. પછી તમને ક્યાં કોઈ ના પાડવાની જરૂર છે? તમને કોઈ ના પાડવા જ નહીં આવે. પછી ચાલો થોડુંક તો શરમ કરો. આ દેશનો ગરીબ ગરીબ બનતો જાય છે ને અમીર અમીર બનતો જાય છે. આ દેશ ક્યાં જઈ રહ્યો છે? પાછા એમ કહો અમે આમ ગરીબો માટે આ કામ કરી, ગરીબો માટે આ કામ કરી. તો તમે ગરીબો માટે આમ કામ કરતા હોય ને તો આ ખેડૂતને અત્યારે તમે છે ને આ તમારે બધા ખેડૂતને પકડી પકડીને પોલીસ સ્ટેશન ન લઈ જવા પડે. બેન જરૂર પડે ત્યાં કહેજો, અમે તમારી સાથે છીએ. સાધના બેન, ચોક્કસ બેન, થેન્ક યુ. એટલે તમે કંઈક મેં 2 દિવસ પહેલાં પોસ્ટ મૂકી હતી. નહીં ના બેન, જરૂર પડે ત્યાં કહેજો, અમે તૈયાર જ છીએ. ચોક્કસ બેન. હવે કાંઈક આ મનોમંથન કરવું પડે એવું છે. સાવ આવું ન ચાલે, સાવ આવું ન ચાલે. કાં તમે સુધરો નહીં કાં અમે હવે બગડી જાય. બસ હવે તમે કંઈક સારા સમાચાર લાવો અને ખેડૂતો માટે સારું કરો તો સારી વાત છે, નહીંતર પછી હવે અમે બગડી જઈએ. બહુ સારા બની લીધું. આશાબેન, ખેડૂતોની વેદના કોઈને દેખાતી નથી. સાચી વાત છે. કેવી રીતના આ તડકામાં, હું તો યાત્રા કરવા ગઈ ને તો આટલો તડકો લાગતો હોય તો વિચારો ખેડૂત બિચારો ખેતી કામ કરતો હોય કેટલો તડકો હોય. વિચારો તમે, વિચારી લો, આટલું વિચારો. ખાલી આપણે આપણા પોતાને અનુભવ થાય ને એની ઉપર જ વિચારે. આપણે બહુ પદ પ્રતિષ્ઠા ઉપર હોય ને આપણે એસી ગાડીમાં જતા હોય ને ત્યારે આટલું વિચારાય કે હું આ એસી ગાડીમાં હાઈવે ઉપર જાઉં છું, આ બિચારો મજૂર કેટલું કામ કરે છે, આને કેટલી તકલીફ પડતી છે. આવું વિચારો ને તો આ દેશમાં કોઈ દુઃખી ન થાય. આ તો તમને પદ પ્રતિષ્ઠા મળી ગઈ, તમને પદ પ્રતિષ્ઠા મળી ગઈ એટલે તમે બીજાનું વિચારતા જ નથી. અને આ ખેડૂત પોતાના ખેતરમાં નાખે, કોક પોતાના ખેતરમાંથી એક છોડવો ઉપાડે ને તોય ખેડૂતને ખબર હોય કે આટલાક મગફળીની નુકસાની આવશે, તો એ દરિયાદિલ હોય, એ કોઈ દિવસ ના ન પાડે, એ ખાવા દે. તમારે આ બધી પાર્ટીને કહું, અત્યારે વિરોધ પક્ષને કહું છું, કેમ કોઈ આ વારે નથી આવતા? જ્યાં તમારે તમારા રોટલા શેકાતા દેખાય ત્યાં વારે આપો. અને સરકારને કહું છું, જે સત્તામાં બેઠા ને એને કહું છું કે તમારી આ બધી ઓફિસો હોય નેતા ફેતાની, ત્યાં એક આમ ફરી કેમ ખોડવા નથી દેતા? ન્યાય અમારે થાંભલા નાખવા, ચાલો એનું વળતર અમારે ખેડૂત આપશે. નાખવા દો, હાલો કેવા નાખવા દો છો, અમે જોઈ છે એવી દાતારી તમારામાં? દાતારી હોય કહેજો. આ તો ખેડૂતને જ પીસવાનો, બધી રીતના ખેડૂતને પીસવાનો. આજે 2012 થી 2014 થી હું ખાતેદાર છું. હા, મારા બાપાએ માન નામે જમીન કરી છે. ભાઈ લંડન વહી ગયો, મારા બાપાએ માન નામે જમીન કરી છે, એટલે હું ખાતેદાર છું. એટલે હું ખાતેદાર છું ને મને ખબર છે કે 2014 થી કપાસનો ભાવ 1200 ને 1500 ને 1400 એટલો જ હતો. તો બહુ તો અત્યારે તમે 1700 કર્યો છે. તો બધામાં મોંઘવારી વધી કે ખેડૂત નામ ન વધે? હું મારા કપાસ વેચવાનું થાય ને એટલે મને આ શબ્દ આવે, દર વર્ષે યાદ આવે. એટલે હું 2014 થી વેચું હું કપાસ, તો આ જ ભાવ મળે. કોઈ દી આમાં કાંઈ ન વધારો થાય? આમાં કાંઈ વધારો ન થાય, બધામાં વધારો. તમારા હમણાં કહું ને સિલિન્ડર નહીં જેવા, એમાંય વધારો. ઓલો તો તમને અન્ન આપે છે, તમે જીવતા રહ્યો ને એ માટે ખાવા માટે અન્ન આપે છે ઉગાડી, તો એમાં ભાવ ન વધે. કેટલી આ તાનાશાહી કેટલી કહેવાય, વિચારો. એ હિટલર જેવા હિટલર નહીં જવું પડ્યું હતું. હો, હિટલર જેવા હિટલર નહીં જવું પડ્યું હતું. જેથી આનું છે ને, આનો હાથ ફરશે ને ભગવાનનો, એટલે સારા ને ઘરે બેસી જવું પડશે. અને પછી તમારા બાળકોને એવા પીસાશે ને કે તમે છે ને કોઈને મોઢું બતાવવા લાયક ન રહ્યો, ઉપર જઈને મોઢું બતાવવા લાયક નહીં રહ્યો. કર્મ કોઈને છોડતું નથી, કર્મ કોઈને છોડતું નથી. એના સીસીટીવીમાં બહુ સરસ કેમેરા ભગવાનના ચાલુ છે. અત્યારે તમે જીવતા માણસને હેરાન કરશો, ઉપર કાંઈ તમારા પદ પ્રતિષ્ઠા કાંઈ રિશ્વત કાંઈ નહીં ચાલે. અત્યારે તમે તમતારે તાગડ ધીના કરી લ્યો ટેક્સના પૈસે અમારા જનતાના.
અને ટેક્સના પૈસે તમારા ઘરમાં બધાના ઘરમાં છે ને આ ગમે તે નોકરિયાત હોય, ગમે તે પોલિટિક પાર્ટીનો નેતા હોય નેતુડી હોય, બધાને પગાર છે ને જનતા ટેક્સ ભરે છે ને એમાંથી આવે છે. તમારા ખીચાના ઘરના કોઈ નથી તમે નાખતા. અત્યારે આટલું દેશ ઉપર સંકટ છે તો એક નેતા કેમ એમ નથી કહેતા અમે એકય પગાર નહીં લઈ, બધાય ફ્રીમાં સેવા કરશું. તમે દેશની સેવા કરવા જ ઊભા થયા છો ને, તો કેમ એકય એવા નથી નીકળતા કે અમે પગાર નહીં લઈએ? અમારો આખા વર્ષનો પગાર આજ વખતે દેશ માટે છે. તમારી એવી તેવડ? હા, મારા દેશમાં સંકટ આવે ને તો આશ્રમ મારો આખો દેશ માટે હાલો મેં દીધો. આ લખી લેજો વિડીયો, આ વિડીયો જોઈ લેજો. છે તમારામાં આવી તેવડ? સાલાવ કે બધાને હેરાન જ કરવાના, ન બોલે એટલે તમારે હેરાન જ કરવાના. થોડીક તો કુદરતનો ડર રાખો, થોડીક તો કુદરતનો ડર રાખો. મારે નાક બનીને ડંખ મારવો જ નેતા નેતુડીને. એ તો એના કર્મો પ્રમાણે એને ભોગવવું જ પડશે, એમાં કોઈનું નહીં ચાલે, કોઈનું નહીં ચાલે. આ દેશની ધરતી ઈ છે, આપણને બધું ઈ ભાગવત રામાયણ બધું શીખવાડે છે. કૃષ્ણ ભગવાન ઈ શીખવાડે છે, પોતાના સામે હતા ને તોય લડાય, ખોટું સહન ન કરાય. અને રામાયણ ઈ શીખવે છે કે ભગવાનના રામ ભગવાન હતા, એમના પિતાને જો શ્રવણના માતા પિતાને એને માર્યા હતા, ખાલી બાણ જ માર્યું, તેને ખબર નહોતી ને લાગ્યું હતું, તોય એને ભોગવવું પડ્યું. ભગવાનના પિતાને ભોગવવું પડે છે, તો આપણે તમે હું શું ભોગવવું જ પડે. આ ઈ સંસ્કૃતિ છે, એમાંથી આ શીખવા જેવું છે. નકરે કંઈ આપણે કથામાં બેહીને સાંભળવાનું નથી, એમાંથી ઘણું બધું મનોમંથન કરવાનું છે, બધું મનોમંથન કરવાનું છે. આ ઈ ભૂમિ છે કે કોઈને છોડવામાં, કર્મ કોઈને છોડતું જ નથી. તો સારા કામ કરીને જાઓ ને, ખેડૂતો માટે એવા કામ કરો ને, ઓલો રાતદી તડકામાં કામ કરે એના માટે કા હેલ્મેટના ઓલા કાયદા લાવે. હેલ્મેટમાં તમારે કંપનીઓને ઓલું કરવા માટે જ ને, પૈસાવાળા કરવા માટે હેલ્મેટના કાયદા લાવો. કા 3 સવારી આવે. હવે 2 પતિ પત્ની હોય ને બાળક હોય તો એ બાળકને હું રિક્ષા મોકલું? કા બાળકને હું ગાડી દઈ દેવી એવડાકને, મા બાપને રિક્ષામાં જવાનું? કાયદા તમે કેવા લાવો છો? એ તો જોવો સેક્સલી જેવા. કાંઈક તો રીત રાખો. મા બાપ જાતા હોય તો એ એક બાળક તો એના ભેગું હોય ને. પાછા એમ કે અમને બહુ નાગરિકની ચિંતા, પેલા રોડ હરખા કરો. નાગરિકની બહુ ચિંતા હોય તો રોડની ચિંતા નથી કે ત્યાં પડીને મરશે એમ નહીં, નાગરિકની ચિંતા. નાગરિકની ચિંતા એટલે ઓલો 3 સવારી જાય ને એટલે ઓલા રોડ ઉપર ઊભા હોય ને ઉઘરાવા વાળા, દંડ ભરો એટલો, એને ઈ જ કામ એ આખો દી. બધા નેતા નેતુડીઓને ઠેઠ સુધી ટેક્સ દેવા હોય ને એ બધા રૂપિયા વાળા થવા જોઈએ. એટલે ભોગવવું પડશે. કોઈ રૂપિયો લઈને ગયું નથી ને કોઈ જવાનું નથી. તો કાંઈક વ્યવસ્થિત આ ગુજરાત સરસ રીતે ચાલે છે. અને આ કોઈ નાના માણસ દુઃખી થઈને સુવે નહીં ને, એ રીતના કામ કરો. આજે 2 દિવસથી આ ખેડૂતની તમે શું હાલત કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં? ગમે ત્યાં મન પડે ત્યાં થાંભલા. અમારે હું કહું છું ને કે ઓલ પોલિટિક પાર્ટીના જે કાર્યાલય હોય ને એમાં અમારે થાંભલા નાખવા. તમે નાખવા દેશો? હાલો કયો, અમારે તમને વળતર આપવું જ આપશે, કંપનીવાળા વળતર આપશે, હાલો નાખો. અમારા ટેક્સના પૈસે તમારા ઘરમાં પગાર આવે એટલે તમે બધા જનતાના નોકર છો. શું છો? નોકર જ છો. હા, હું તો ઘણી વાર ઓફિસમાં જાઉં, બહુ 2 વાર 3 વાર સાહેબ કહી, પછી સાહેબ એની ઓકાત ઉપર આવે ને એટલે હું ઓકાત ઉપર આવી જાઉં. હું એમ જ કહું નોકર છો, સાહેબ નથી. આ તો તમને માન મર્યાદા આપી છે ને એટલા માટે સારા છે. અને મારે ગાડરિયા પ્રવાન જેમ બધાને વાહે દોડવું નથી. દોડવાનું, સત્યની પાછળ દોડવાનું કે ના આ નેતા છે, આ અધિકારી છે, સાચા છે, સાચું દેશ માટે કામ કરે છે, એની પાછળ દોડવાનું. મારે કાંઈ તમારે ગાડરિયા પ્રમાણ જેમ ખુરચી સાફ કરવા ન થવું. એમ કરતાં 2 રોટલી ખાતા હોય તો 1 રોટલી ખાશું. હા, ખેડૂતને નેતા બનાવીને આપણા નામે ચરી ખાય. એ નેતા બેતા તો હમણાં ક્યાં આવી ગયા? દેખાતા જ નથી. તમને કાંઈ પદ પ્રતિષ્ઠા મળી જાય એટલે તમે ભૂલી જાઓ છો બધાને કે આના થકી હું આગળ આવ્યો તો. એક ઝાટકે આવી પદ પ્રતિષ્ઠા મૂકી દેવાય, એક ઝાટકે મૂકી દેવાય પદ પ્રતિષ્ઠા. જેના થકી આગળ આવ્યા હોય ને પેલા એને યાદ રખાય. અને રાખવા વાળો, જીવાડવા વાળો આ બધું આ પ્રભુ છે. તમારે તાનાશાહી થાય એટલી કર્યો.
એક દી કઈને રોતાય નથી આવડવા. હું જોઈ જોત ખરા જેટલા જેટલા ખેડૂતો પર તાનાશાહી કરો છો ને એની આતેડી ભરે છે, આતેડી ભરે. ફોન આવે ને આમ એને આમ અંદરથી એની વેદના બોલતી હોય ને સાંભળી છે અમે ફોનમાં. હારા તમે ખેડૂતના શર્ટ ફાડી નાખો એમ અને પોલીસને આગળ કરી દો દંડા બંદૂકો લઈને. એટલે મારી નાખો ને એટલે એકવાર સાફ થઈ જાય. પછી નેતા નેતોડીઓને એન્જોય કરાય અને મોટા અધિકારીને બધાને, તમારા બધા અધિકારીને તમે જ વધો એ પછી તમારે રાજ કરાય ને તમારા રાજપાટના બધું ભરી લેવાય. તમારા અમે પેટ તો ભરાતા નથી. થોડીક શરમ કરો, થોડીક શરમ કરો. કંઈક એવો રસ્તો કાઢો કે આ ખેડૂત આમ રાજી થઈ જાય. કંઈક એવું એકાદું બિલ પાસ કરો આ ગુજરાત માટે. અત્યાર સુધીનું તમે શું માફ કર્યું એ તો મને કયો ખેડૂતો માટે. થોડુંક તો માફ કરો તોય કંઈક એમ થાય કે ના ના તમે ખેડૂતો માટે કંઈક કર્યું. અને તમને આ બધા ખોબલે ધોબલે મત આપે છે ને ગામડાના ખેડૂતોને એ જ બધા આપે છે. એટલે જ મેં પહેલા કહી દીધું મારા શબ્દથી ઘણાને આમ ખૂચીશ, અણીની જેમ ખૂચીશ, પણ મને કાંઈ વાંધો નથી. મને બહુ જીવવું નથી. એટલે તમારે જે કેવું હોય કહેજો. મને એટલી ખબર છે કોકની વેદનામાં આપણે દુઃખમાં ભાગ લીધો હોય ને તો પ્રભુ આપણા દુઃખમાં ક્યારેક ભાગ લે. આ નહીં લે કાંઈ નહીં, ઉપર તો લેશે ને, ઉપર તો લેશે ને. તો મહેરબાની કરીને એવો રસ્તો લાવો કે ખેડૂતના ખેતરય ન બગડે અને ખેડૂતય રાજી થાય, તમારા કંપનીવાળાને સાવરવા હોય એ રાજી થાય. અને એવી રીતના તમે વીજ પોલ નાખો તમારે જ્યાં નાખવા હોય ત્યાં. નહીતર બહુ તમને ખેડૂતનો શોખ હોય ને ખેતરમાં નાખવાનું તો પહેલાં તમારી બધાયની એક એક કાર્યાલયમાં નાખો. ત્યાંથી વીજ પોલનો થાંભલો નીકળો. ત્યાં કાંઈ ન હોય, ત્યાં તો એ તારે એસી ઓફિસ હોય ને આમ તમારે એ તારે બધી પાર્ટીના પોતપોતાના એ તારે નેતા નેતોડીઓના ફોટા હોય ને એ હોય. આ દેશ ઈ છે કે નાના માણસો થકી ચાલે છે. તમારા આત્મામાં ભગવાનને થોડોક જગાડો. ખાલી એટલું સામાન્ય નોલેજ જો આટલું જ છે, આટલું વિચારો કે આ જગ્યાએ હું હોય તો. તમે અધિકારી હોય, નેતા હોય, ગમે તે પદ પ્રતિષ્ઠા ઉપર હોય તો આટલું વિચારો કે આ જગ્યાએ હું હોય તો. એટલે તમને તમારો આત્મા છે ને તમને બધા પ્રશ્નના જવાબ આપશે, બધા પ્રશ્નના જવાબ આપશે. જો તમારામાં માણસાઈ છે ને તો, તમારામાં માણસાઈ છે, તમારામાં ભગવાને હૃદય આપ્યું છે, તમારા હૃદયમાં પથરા ગોઠવાય છે ને તો તમને કોઈની વેદના નહીં સમજાય. તો તમને તમારી તાનાશાહી જ દેખાશે, તો તમને તમારી તાનાશાહી જ દેખાશે. આવડા બાળકને તમે પોલીસ સ્ટેશને ભરી જાવ, કઈ રીત છે તમારી? રીત છે તમારી? એ બાળક છે ને દેશનું ભવિષ્ય છે. ત્યારે ભરી ન જવાના હોય બધાને. તમારે એવો કંઈક વ્યવસ્થિત રસ્તો કાઢવો જોઈએ. ખેડૂતોય રાજી થાય અને તમારી સાવરેલી કંપની રાજી થાય. જેલમાં ફીટ કરી નાખે ભલે ને કરી નાખતા ને કરી નાખો ને બોલે એમ કરી નાખે જેલમાં ફીટમાં કેટલાક દી કરશે. ભલે ને આખી જિંદગી ત્યાં રાખશે, આપણને જેલમાં રાખશે તો આપણે ભજન કરશું ભગવાનનું, તંટાણા જમવા દે. પણ ઉપરવાળો તો એના કર્મ ઉપર થોડા છોડશે. જ્યાં ઉપરવાળો રાયના લેખા લે ત્યારે ભોગવતાય નહીં આવડે. તમને એમ થાય છે કે એવું કાંઈ ન હોય. ના 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 ના, અમથા બધા શાસ્ત્રોને આમથા નથી લખાણું. એ તો બહુ ભોગવવું પડશે. અહીંયા તમે જેને કોકને હેરાન કર્યા હશે ને ઉપર આ છોડવાનો જ નથી. આની મોરલી નાની લાકડી બહુ મોટી છે, એ દેખાય નહીં તમને. એટલે મહેરબાની કરી કોઈના આશીર્વાદના પાત્ર બનો, આશીર્વાદના પાત્ર બનો. કોઈની પદ પ્રતિષ્ઠા રહી નથી, રહેવાની નથી. કોઈની પદ પ્રતિષ્ઠા રહી નથી દુનિયામાં. અને કોઈના તમે ગમે એટલા રૂપિયા બનાવી લીધા છે ને તો ભેગા આવવાના નથી. એ તમારી 2 પેઢી તમે વાપરી આપશો, તે ત્રીજી પેઢી ગુંગીને ફૂટલીને લુંગડીને થાય. અને કાં તમારે જ પાછું ભોગવવા આવવું પડશે. કર્મ કરીને તમારે જ ભોગવવા આવવું પડશે. આવવું પડશે, આવવું પડશે ને આવવું જ પડશે. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. એ આજ વખતે તમે નેતા અધિકારી બન્યા, પછી બીજી વાર થોડા બનશો.
બીજા વાર પછી આમ રોડ ઉપર ભગવાન એવા નાખશે ને તો ત્યારે બધા કર્મ યાદ આવશે. એટલે પાછા વળો બાપા, પાછા વળો ને 2 હાથ જોડી કે કઈક ખેડૂતના સારા સમાચાર આવે ને એવા કઈક નિર્ણય લાવો. अभी भैया मैं एक काम से लाइव हूँ, मैं कॉल करती हूँ आपको 10 मिनट में. हाँ हाँ करती हूँ. ખેડૂતને સારા ભાવ આપે તોય સારું. હા હિટલર શાહી છે પણ અંત આવ્યો હતો અને આનો પણ આવશે. એટલે તો કહું હિટલર જેવા હિટલરે વહી ગયા, સારા સારા વહી ગયા. તો હું ને તમે શું છી? ખાલી એટલું જ વિચારો ને તો કોઈ આ દેશમાં દુઃખી ન થાય કે આની જગ્યાએ હું હોય તો. તમારી પાસે કોઈ વેદના લઈને આવે કે તમે ખેડૂતના ખેતરમાં ગયા હોય ને ખેડૂત તમને બધું કહેતો હોય ત્યારે એટલું જ વિચારે કે ના સાચી વાત છે, આ જગ્યાએ હું હોત તો. આટલું વિચારો. અને ખેડૂતને હેરાન કરીને એવી ખેડૂતને સુવિધા એવી નથી જોતી, એવી સુવિધા નથી જોતી કે તમે કોકના લોહી પાણી એક કરી નાખો ને એવી સુવિધા નથી જોતી. એના કરતાં સુવિધા વગર સારા છે બધાય. એવા દેખાડા કરતાં અમથા હારા નથી જોતી ખેડૂતને એવી સુવિધા કે કોકના લોહી તમે એક કરી નાખો છો, રાતા પાણીએ રોવડાવો છો. એટલે ખાસ સરકારને 2 હાથ જોડીને વિનંતી છે, પ્રાર્થના છે, આ વિડીયો મોદી સાહેબ સુધી પહોંચાડજો, ગૃહ મંત્રાલયમાં પહોંચાડજો. મને ઘણી વાર ફોન આવે કે બેન તમે પોલીસને કેટલા માર્ક આપશો? એટલે હું એવું કહું કે અત્યારે તો કાંઈ નહીં આપું, મને જ્યારે એમ લાગશે ને સારું છે ત્યારે હું બધાય માર્ક આપીશ. એટલે વિડીયો ત્યાં સુધી પહોંચાડજો કે આ વિડીયોથી ભગવાન કદાચ એના હૃદયમાં ભગવાન નામ શાંતિ દેવડાવે અને ખેડૂતો માટે સારા સમાચાર લાવે તો એક આનંદ થશે અમને. એટલે આ મોદી સાહેબ સુધી પહોંચાડજો કે ગુજરાતનો ખેડૂત અત્યારે હાવ લાચાર બનાવી દીધો છે આ લોકોએ, આ બધી મોટી મોટી કંપનીને સાવરવા માટે. અને ખરેખર ખેડૂત દુઃખી જ છે. તમે આમ ગ્રાઉન્ડ લેવલે જોવો ને એટલે તમને ખબર પડે. અત્યારે ભાવે પૂરા નથી, જેટલું ઉપજ આવે ને એટલું તો ખર્ચામાં વહી જાય છે. હું ખેડૂત છું ને એટલે મને ખબર છે કે ખર્ચો કાઢતા કેટલું વધે છે નહીં. એટલે 2 હાથ જોડી ત્રીજું માથું વિનંતી છે કંઈક સારા સમાચાર લાવો ખેડૂત માટે. આટલું કરો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પછી મળતા રહેશું આપણે. ખરેખર ખેડૂત બહુ દુઃખી છે.